નમસ્કાર. તો આજે મારી આર્ટથી મારી કલાથી થોડું અલગ કરીએ આપણે. તો આજે પાર્ક કે છે આપણે હું બનાવું છું થોડું ડિફરન્ટ. હું બનાવું છું પાર્ક કેક. તો આજે આપણે હેન્ડમેડ કેક બનાવીશું. ચાલો જઈએ. તો મેં લીધા છે મારી ગોલ્ડ બિસ્કિટ અને મેજિક્સ અને બે પેકેટ લેવાના છે નાના. અને મિક્સર હોય તો ઠીક છે, બાકી આ રીતે જે રીતે વિડીયોમાં જુગાડ કર્યો છે એ રીતે ખાંડી નાખવાના છે. પ્રોપર પાવડર બનાવી દેવાનો છે. જો આ રીતે પાવડર બનાવી દેવાનો છે. તમારે વધારે કેક મોટો બનાવવો હોય તો વધારે બિસ્કિટ લઈ શકો છો. આ રીતે એક તપેલીમાં લઈ લેવાનો છે પાવડર, જેમાં આપણે જે વસ્તુઓ એડ કરવાની છે એડ કરશું. પહેલાં બરાબર મિક્સ કરી દેવાનું છે. કેક જેમાં બનાવવાની છે એના માટે એક વાસણ તૈયાર કરવાનું છે. થાળી અથવા તમને જે યોગ્ય લાગે તેમાં પહેલાં બરાબર ખાવાનું તેલ એપ્લાય કરી દેવાનું છે આખી થાળીમાં ચારે બાજુ, જેમ આપ વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આખા થાળીમાં એપ્લાય કર્યા પછી ઘઉંનો લોટ એમાં આ રીતે વેરી દેવાનો છે અને આખી થાળીમાં સ્પ્રેડ કરી દેવાનો છે આ રીતે, જેથી કરીને કેક બનીને તૈયાર થાય તો થાળીમાં છોટી ના જાય. એટલા માટે તમે બટર પેપરનો પણ યુઝ કરી શકો છો. હવે આપણે કેક માટેનું બેટર તૈયાર કરીશું. દૂધ મિક્સ કરવાનું છે પહેલાં, જે પાવડર આપણે બનાવેલો છે આમાં મિક્સ કરતું જવાનું છે અને દૂધ એડ કરતા જવાનું છે, જેથી આપણે ખબર પડે કે કઈ રીતે કેટલું મિક્સિંગ રાખવું છે. બહુ ઘાટું નહીં, બહુ આછું નહીં, એ રીતનું બેટર બનાવવાનું છે. જે રીતે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે પ્રોપર મિક્સિંગ કરતા જવાનું છે. દૂધ મિક્સ કર્યા પછી સ્વાદ પ્રમાણે ખાંડનો પાવડર અથવા તો ખાંડ પણ ચાલશે. મીઠાશ પ્રમાણે ખાંડ એડ કરો. આમ તો ઓછી એડ કરો તો વધુ સારું, કારણ કે બિસ્કિટમાં ઓલરેડી ગળ્યો સ્વાદ હોય જ છે, પણ છતાં પણ સ્વાદ પ્રમાણે એડ કરવી અને એ પ્રમાણે દૂધ એડ કરવું અને બરાબર મિક્સ કરી દેવું, જેથી ખાંડ ઓગળી જાય. અથવા જો પાવડર તમે બનાવેલો હોય તો બેસ્ટ. ત્યારબાદ ઈનોનું પેકેટ નાખવાનું છે. તમે બેકિંગ સોડા પણ યુઝ કરી શકો છો, પણ એનો બેસ્ટ રહેશે. હાથમાં લઈને આખી તપેલીમાં આ રીતે સ્પ્રેડ કરી અને મિક્સ કરી દેવાનું છે બરાબર. બેટર આ રીતનું બનવું જોઈએ જે તમે વિડીયોમાં જોઈ રહ્યો છો એ રીતે, ના આછું ના ઘાટું, જેથી કરીને જે બી બધું મટીરિયલ છે એ પ્રોપર મિક્સ થાય અને કેક બરાબર બને. તો ચાલો આગળની કાર્યવાહી કરીએ.
હવે આ બેટરને આપણે જે વાસણ તૈયાર કર્યું હતું તેલ લગાડીને પાવડર લોટ લગાડીને એમાં લઈ લેવાનો છે આ રીતે. વાસણ લેવું છે કારણ કે જ્યારે કેક બને ત્યારે કેક ફૂલી જાય છે અને વાસણની બહાર આવી જાય જો બેટર બધું હોય તો. આ રીતે થપકી લગાવવાથી એકદમ સેટ થઈ જશે વાસણમાં. ત્યારબાદ ગેસ ગરમ કરી તપેલીને 5 મિનિટ માટે ધીમા તાપમાં ગરમ કરવાની છે, જેમાં આપણે અંદર વાસણ મૂકવાનું છે. તો આ રીતે 5 મિનિટ ગરમ થયા પછી અંદર એક આપણું વાસણ મૂકવા માટે અંદર એક સ્ટેન્ડ મૂકવાનું છે. તમારી પાસે જે અવેલેબલ હોય એ મૂકી શકો. ત્યારબાદ સરખી રીતે સાણસીથી અંદર મૂકી દેવાનું છે, વચ્ચે પ્રોપર સેટ કરીને જેવું તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે. અને ત્યારબાદ 35 થી 40 મિનિટ ધીમા તાપે રહેવા દેવાનું છે ઉપર કેક વાસણ ઢાંકીને, એટલે તમારો કેક તૈયાર થઈ જશે. આ રીતે વાસણ ગમે તે ઢાંકી દેવું એના ઉપર. જો આ વાસણ નાનો હોવાથી કેક ફૂલ બહાર આવી ગયો છે, તો વાસણ મોટું આ રીતે સળીથી ચેક કરવાનું. જો લિક્વિડ અંદર લાગતું નથી સળીમાં એનો મતલબ એવો કે કેક તૈયાર થઈ ગયો છે. તો જો આપણો કેક તૈયાર છે. અને જે વધારાનો છે એ હું કટ કરી નાખીશ. તમારે મોટું વાસણ લેવું જેથી આવું ના બને. ત્યારબાદ ગમે તે બીજું વાસણ અથવા તમે કેક લાવી આવ્યા છો એવા કેકનું આ કાર્ડબોર્ડ છે એ લઈ અને થાળીને ઉલટી કરી ને આ રીતે કેક બહાર કાઢી લેવાનો. જો એકદમ ટેસ્ટી અને પ્રોપર શેપમાં કેક તૈયાર છે. હવે તમે આને શણગારવા માટે ચોકલેટનો યુઝ કરી શકો. જેવી વસ્તુ તમારે પાસે અવેલેબલ છે, ચોકલેટ છે, આમાં મેં ચોકલેટનો યુઝ કરું છું. ઉનાળો ઓગળી ગઈ છે, ઓગાળવાની જરૂર નથી. આ રીતે વ્યવસ્થિત ચોકલેટ એપ્લાય કરી દીધી છે અને એની ઉપર આપણે મૂકશું 4-5 બદામના ટુકડા. તમે તમારી રીતે વધારે પણ ડેકોરેટ કરી શકો છો તમારા હેન્ડમેડ કેકને. જો તો એકવાર ટ્રાય જરૂર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.